આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ કિસનવાડી એકતા ક્રીડા મંડળ દ્વારા જ વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર અને ત્યાં જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક આયોજન મહાપ્રસાદીનું કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા છે। ભાવિક ભક્તો ઉપસ્થિત રહી અને મહાપ્રસાદીનો લાભ પણ લીધો છે। આ વિઠ્ઠલ મંદિર ઝંડા ચોક કિસનવાડી સંતોષી ફળિયા વિઠ્ઠલ મંદિરનો ભંડારો છે અને આ એક વર્ષ છોડીને એક વર્ષે ભંડારો થાય છે અને લગભગ 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓ પ્રસાદોનો લાભ લે છે અને આ મંદિર 1980-85થી છે। આ મંદિર વિઠ્ઠલ રૂકમાણીનું મંદિર છે। સુનિલ જગતાપ, હું રવિન્દ્ર સૈદાને આપણે આ વિઠ્ઠલ મંદિર જે છે વડોદરામાં આપણા પેજ વિઠ્ઠલ મંદિર છે, એક ઐતિહાસિક વિઠ્ઠલ મંદિર છે, ગાયકવાડે બનાવેલું હતું અને અમારા એકતા ક્રીડા મંડળ તરફથી 30 વર્ષ પહેલાં આ વિઠ્ઠલ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। છેલ્લા 7 વર્ષથી અમે લોકો ચૈત્ર સુદ એકમ અને બીજના દિવસે એક વર્ષ માટે પાલખી યાત્રા શોભાયાત્રા રાખીએ છીએ અને એક વર્ષ માટે અમે ભંડારાનું આયોજન કરીએ છીએ। તો છેલ્લા 7 વર્ષથી આ અમારું રેગ્યુલર ચાલુ છે અને ભક્તજનો અને આજુબાજુવાળાના સહકાર્યથી અમારો મહાપ્રસાદીનો જે ભંડારો છે બહુ જ સારી સંખ્યામાં લોકો 10 થી 12 હજારમાં ઉપસ્થિત હોય છે અને સારો પ્રતિસાદ મળે છે અને આ રીતના અમે દર વખતે આ ભંડારાનું આયોજન કરીએ છીએ।